તો મંગળવારે કમલમ ખાતે બેઠક યોજાઈ અને લોકસભા નિરીક્ષકોને સૂચન કરી દેવામાં આવ્યું। આ સૂચના એવી છે કે તેમાં ઉમેદવારોની પસંદગી માટે ખાસ ધારાધોરણ નક્કી કરાયા છે, કારણ કે આ વખતે ભાજપને વિશ્વાસ આવી ગયો છે કે માત્ર મોદી લહેરથી ચૂંટણી નહીં જીતી શકાય। કમલમ ખાતે કમલ ખીલવવા ઘડાઈ રણનીતિ, નિરીક્ષકોને અપાઈ સૂચના, ઉમેદવારોની પસંદગી માટે ખાસ ધારાધોરણ અપાયા। ભાજપની નીતિ રહી છે કે ફોર્માલિટી પ્રમાણે સ્થાનિક સ્તરે નિરીક્ષક જતા હોય છે, પરંતુ ટિકિટ હાઈકમાન્ડ નક્કી કરે છે। ભાજપ પ્રણાલી મુજબ કામ કરે છે, સ્થાનિક નેતાઓની સેન્સ મેળવે છે, પરંતુ આ વખતે ભાજપે સ્થાનિક નેતાઓને સૂચન કર્યું છે કે આ ચૂંટણી માત્ર મોદીના નામે નહીં જીતાય, પરંતુ જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તે ચોક્કસ લાયકાત ધરાવતો હોવો જોઈએ। સૂત્રોની વાત માનીએ તો આ વખતે ચોક્કસ ધારાધોરણ નક્કી કરી ઉમેદવારોની પસંદગી કરવા માટે કહેવાયું છે, જેમાં સ્થાનિક સ્તરે દબદબો ધરાવતા ઉમેદવારોને સમાવવા, જ્ઞાતિવાદના સમીકરણને ધ્યાને લઈ ઉમેદવારને કેપેસિટી નક્કી કરવી, સ્થાનિક સ્તરે દબદબો હોય તેને જ લિસ્ટમાં સમાવવા, જો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય અથવા તો કેસ દાખલ હોય તો તેને લિસ્ટમાંથી બાકાત રાખવા, ચાલુ સાંસદ કરતાં વધારે તાકાતવર નેતા હોય તો તેને લિસ્ટમાં સમાવવા અને બાકી સાંસદ રિપીટ કરવા સૂચન આપવામાં આવી છે। આ ઉપરાંત કેટલીક સીટ ફિક્સ કરવામાં આવી છે, જે હાલમાં પણ ભાજપનો ગઢ છે અને તેને હાઈ પ્રોફાઇલ સીટ માનવામાં આવી રહી છે, જેથી એવી સીટ ઉપર ભાજપના એવા જ ઉમેદવારોના નામ લાવી માહોલ બનાવવામાં પણ ભાજપે આયોજન કર્યું છે। તો સૂત્રોએ પણ ચર્ચા કરી રહ્યા છે કે રાજ્યની કેટલીક સીટ એવી છે જેમાં હાલ પણ ખેંચતાણ ચાલી રહી છે, પરંતુ રાષ્ટ્રીય કારોબારી આ યાદી નક્કી કરી ઉમેદવાર જાહેર કરશે। હાલમાં સાંસદ હોય અને તેનાથી વધારે તાકાતવર ઉમેદવારનું નામ મળે તો તેને જ લિસ્ટમાં સમાવવા, વિધાનસભા ચૂંટણી માફક આવે એટલા તમામને લિસ્ટમાં સમાવવા નહીં। આ કામગીરી આગામી 14 થી 16 સુધી ચાલશે અને તેનો રિપોર્ટ સેન્ટર પાર્લામેન્ટને સોંપવામાં આવશે અને અંતિમ નિર્ણય કરી ઉમેદવારોનું નામ જાહેર કરાશે। કશ્યપ જોશી, GSTV।